2023 રોજ લોકસંઘર્ષ સમિતિ દ્વારા સાગબારા તાલુકાના ઉભારિયા ગામથી સજનવાવ થઈ મોપાળા સુધીનો જે ડામર રોડ મંજૂર કરવામાં આવેલો છે નામદાર સરકાર દ્વારા, એ રસ્તા પર 1 વર્ષથી આ કપચી મેટલ નાખી દેવામાં આવી છે અને ડામર રોડનું કામ જ કરવામાં નહીં આવતું. અવારનવાર અમે જિલ્લા મથકે જઈએ છીએ, લાગતા વળગતા અધિકારીઓને અમે રજૂઆતો કરીએ છીએ કે સાહેબશ્રીઓ મેટલ નાખી છે જેના કારણે અકસ્માત સર્જાવાની વારી આવે છે. આ મેટલ નાખવાના કારણે મોટરસાઇકલો સ્લીપ થાય છે. હવે નાના બાળકો હોય છે, દર્દીઓ હોય છે, મહિલા હોય છે, વૃદ્ધ હોય છે, મોટરસાઇકલ પર અહીંથી પસાર થાય છે અને ગાડીઓ સ્લીપ મારે છે આ મટીરિયલ નાખવાથી. તો આ એજન્સી દ્વારા આ ડામર રોડ 1 વર્ષથી કેમ બનાવવામાં નહીં આવતું? સમય મર્યાદા નક્કી કરવામાં આવે છે એજન્સીઓને શ્રી સરકાર દ્વારા, તો એ સમય મર્યાદામાં આ રોડની કામગીરી, વિકાસના કામગીરી કેમ પૂરો કરવામાં નહીં આવતા? સાગબારા તાલુકાના નાની દેવરૂપણથી ઉભારિયા ગામ સુધીનો ફતેપુરા જે રોડ બોલે છે ત્યાં પણ આવી જ રીતના મેટલ નાખવામાં આવી છે અને ડામર રોડનું કામ 1 વર્ષથી થતું નથી. પીપલા પાણીથી ઉમરતા ત્યાં પણ આવી રીતે મેટલ નાખવામાં આવી છે અને રોડનું કામ નહીં થતું. ટાકડી 4 રસ્તાથી દેવસાકી સુધીનો ડામર રોડ મંજૂર થયેલો છે, તો એજન્સીઓ દ્વારા મનમાની કરવામાં આવે છે. અધિકારીઓને ગાંઠતા નથી, સરકારને ગાંઠતા નથી. એટલે શું એજન્સીઓ આટલું એ લોકોને લાયસન્સ બની ગયું છે? સરકારને તમે ગાંઠતા નથી, અધિકારીઓને ગાંઠતા નથી, એટલે જનતા તમારી સામે કશું જ નથી. અમે આ એજન્સીઓના વિરુદ્ધ ગદર્ભ જોડો યાત્રાનું અમે આયોજન કરેલું છે. આવનાર સમયમાં લોકસંઘર્ષ સમિતિ ગદર્ભ જોડશે અને આ એજન્સીઓના વિરુદ્ધમાં સત્યાગ્રહ ચલાવશે. સમય મર્યાદા એક વસ્તુ હોય છે, તો છતાં પણ તમે સમય મર્યાદામાં આ કામો કેમ નહીં કરતા? આજે અમે નામદાર ગુજરાત સરકારને આવેદનપત્ર આપીએ છીએ ગદર્ભ યાત્રા જોડવા માટેનું. અહીંયા માણસ તો શું, ગદર્ભ પણ નહીં ચાલી શકે આ રસ્તા પર. એટલે તમે એટલો અત્યાચાર કરશો સાગબારાની જનતા સાથે? હંમેશા તમે સાગબારાની જનતા સાથે અન્યાય કરતા આવ્યા છો. વર્ષ 2 વર્ષથી તમે આવી મેટલ નાખો છો, કપચી નાખો છો, એટલે અકસ્માત સર્જવાનું તમે એના માટે નાખો છો. જો તમારે નહીં બનતું હોય તો ટેન્ડરો તમે કેમ લો છો? આવી તમામ એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવે. આ લોકસંઘર્ષ સમિતિની માંગણી છે. એટલે અમે શું કે ગધર્ભ છે? અમે ગધર્ભ કહેતા ગયેલા લોકો છે અમે સાગબારા તાલુકાના. આ એજન્સીના વિરુદ્ધમાં અમે ગદર્ભ જોડો યાત્રાનું આયોજન કરનાર છે અમે. અને એજન્સીને તાત્કાલિક અસરથી બ્લેક લિસ્ટ કરવામાં આવે. આ એજન્સીઓ પાસેથી ટેન્ડર રદ કરી અન્ય એજન્સીને ટેન્ડરો તાત્કાલિક અસરથી પાસ કરવામાં આવે અને તાત્કાલિક અસરથી આ જે પડતર રોડ રસ્તાઓ છે જે સમય મર્યાદામાં બનેલ નથી એને તાત્કાલિક અસરથી બનાવવા માટે લોકસંઘર્ષ સમિતિની ગુજરાત સરકારને નમ્ર વિનંતી છે. જય